અને જ્યારે તમને તકલીફ થતી સુવા બેસવામાં ઊભા રહેવામાં અને જ્યારે ચાલતા ત્યારે આમ આમ બેન્ડ એની મેળે થઈ જતા, આમ ટૂંકમાં પગમાં જીવ નહીં એવું કહેવાય, પગમાં જીવ નહીં એમ કહેવાય, બરાબર ને? તો હવે તમને કેમ છે? કમ્પ્લીટ, હાવ રેડી? તો મિત્રો આજે આપણી સાથે રોહિત પ્રભુજી છે, જેમને પણ કમરમાં ખૂબ તકલીફ હતી, તેમને L3, L4, L5માં ખૂબ તકલીફ હતી. તો આપણે તેનો MRI નો રિપોર્ટ આપણે પહેલા જોઈએ. લાવો તો રોહિત પ્રભુજી. આપ જોઈ શકો છો મિત્રો કે આ રોહિત પ્રભુજીને જે તકલીફ હતી, ખૂબ તકલીફ હતી. L3, L4, 4, 5માં અને L5S1માં. તો આપણે રોહિત પ્રભુજીને જ પૂછીએ, પ્રભુ આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ થતી હતી? કોડીનારથી આવું છું. શું થતું હતું શું તમને, અને કેટલા સમયથી આ તકલીફ હતી? અને આ તમે જે MRI કરાવ્યા એ પહેલાની શું થતું હતું તમને? પગ બેન્ડ થઈ જતા ચાલતા ચાલતા, ને ખાલી ચડતી. કેટલા સમયથી ચડતી? 6 મહિનાથી. 6 મહિનાથી ખૂબ ખાલી ચડતી. પછી થતું શું? આમ બેસવામાં ઊભા રહેવામાં કેવી તકલીફ? કેવી તમારી જે 6 મહિના પહેલા જે પરિસ્થિતિ હતી એક વર્ણવ હતો? 8 થી 10 દવાખાના બદલાવ્યા, બધી દવાખાના ઓપરેશન નું જ કીધું હતું. અને જ્યારે તમને તકલીફ થતી સુવા બેસવામાં ઊભા રહેવામાં અને જ્યારે ચાલતા ત્યારે આમ આમ બેન્ડ એની મેળે થઈ જતા, આમ ટૂંકમાં પગમાં જીવ નહીં એવું કહેવાય, પગમાં વધારે પ્રોબ્લેમ હતો, પગમાં જીવ નહીં એમ કહેવાય, બરાબર ને? તો હવે તમને કેમ છે? કમ્પ્લીટ, હાવ રેડી? અને રોહિત પ્રભુ આપ કેટલી વાર આવ્યા અહીંયા? 5 વખત, આ 6ઠી વાર છે. હાવ રેડી થઈ ગયું. આ પ્રભુજીને ખૂબ તકલીફ હતી, તો આપણે એને જે ગાદી ખૂબ દબાતી હતી, ગાદીનું સેટિંગ કરીને ગાદીને 2 મણકાની વચ્ચે એની જગ્યા હોય ત્યાં આગળ બેસાડી અને આ પ્રભુજીને અત્યારે સાવ સારા કર્યા, બરોબર ને? હવે કાંઈ તકલીફ નથી થતી ને? પ્રોબ્લેમ નહીં. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેશો? મુકાય જ. તમે શું કહેવા માંગશો? આ વિડીયો બધા જોશે, તમે શું કહેશો? તમને જે તકલીફ હતી એવી ઘણાને તકલીફ છે, તો અહીંયા આવવું પડે એમ. તો મિત્રો આ પ્રભુજી કે એમ જેમને પણ આવી તકલીફ હોય અને ઓપરેશનનું સજેસ્ટ કર્યું હોય તો એકવાર અમારી મુલાકાત લ્યો, બરોબર ને? ચાલો તો આપણે આ ટ્રીટમેન્ટ કરીએ. રેડી ને પ્રભુ? રેડી. તો આ પ્રભુજીની જોડે એક બીજા પ્રભુજી તે આવ્યા છે, તેમને પણ આપણે પૂછીએ. આ પ્રભુજીને આપણે ટ્રીટમેન્ટ આપ્યા પછી કેમ રહ્યું આપણે તેને પૂછીએ. પ્રભુ તમને કેમ લાગ્યું? ઘણું સરસ રહ્યું સર. ઓકે ને? ઓકે. અહીંયા આવ્યા પછી કેમ છે? બહુ સરસ લાગ્યું અમને તો. રેડી. તમને શું તકલીફ હતી કયો તો એકવાર? મારે પણ એ જ કમરનો જ પ્રોબ્લેમ હતો. ચાલતો ત્યારે મારી બંને સ્નાયુ પગની ખેંચાતી હતી. અત્યારે ટ્રીટમેન્ટ લીધા બધા ઘણું સારું છે. ઊભી નતો શકતો પહેલા. સારું, રેડી તમને થઈ જશે. સરસ. ખૂબ ખૂબ આભાર.